પહેલાં એ સમજી લઈએ કે ડાકણ પ્રથા શું છે। હકીકતમાં ભુવા કે તાંત્રિક ગામની મહિલાને ડાકણ જાહેર કરે છે। ભુવા અને તાંત્રિકો કોઈ મહિલામાં ખરાબ આત્માનો વાસ હોવાનું જણાવીને તેને ડાકણ જાહેર કરે છે। અંધશ્રદ્ધા ધરાવતા ઘણા ગામડાઓમાં એવું માનવામાં આવે છે કે કેટલીક સ્ત્રીઓ પોતાની અલૌકિક શક્તિઓથી બીમારી ફેલાવે છે, બીજાને નુકસાન પહોંચાડે છે અને લોકોને બરબાદ કરી નાખે છે। ઘણા કેસમાં લગ્ન બાદ પતિનું મોત થઈ જાય તો મહિલાને અપશુકન્યાળ માનીને તેને ડાકણ જાહેર કરવામાં આવે છે। તો કેટલાક કિસ્સામાં ગામમાં કોઈ બીમારી ફેલાઈ હોય તો મહિલાને ડાકણ જાહેર કરવામાં આવે છે। પહેલાના સમયમાં ભુવા જે સ્ત્રીને ડાકણ જાહેર કરે તેની હત્યા કરી દેવાતી, જોકે હવે હત્યાના કિસ્સા ખૂબ ઘટ્યા છે, પણ મહિલા પર માનસિક અને શારીરિક અત્યાચાર ગુજારવામાં આવે છે। વિધવા, ડિવોર્સી, નિસંતાન, વૃદ્ધ અથવા એકલી સ્ત્રીઓ પર ડાકણનું લેબલ લગાવીને તેમના પર અત્યાચાર કરવામાં આવે છે। અંદાજે 60%થી વધુ કિસ્સામાં વિધવા મહિલાને જ ડાકણ જાહેર કરીને તેનું શોષણ કરવામાં આવ્યું છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોના ભૂતકાળમાં જ ડાકણનો વહેમ રાખીને હત્યા કરી નાખવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે।